આજે હું તમને ફાયર જે સિસ્ટમ આપણે લગાવેલી છે એનો યુઝ આપણે કઈ રીતના આગ લાગે તો કરો હું તમને પ્રોપર ગાઈડ કરીશ. ઓપરેટ કરવા માટે ઓછામાં ઓછા 3 વ્યક્તિ છે. એક બી જણાનું કામ નથી. એનું રીઝન છે એક વ્યક્તિને હાઇડ્રન્ટ વાલ્વ ઓપન કરવાનું, ત્યાં એસી ચાલુ કરે. બીજા 2 વ્યક્તિ છે અહીંયા છે ને આ રીતનાની પોઝિશન લેવાની હોય છે આ રીતે. એટલે વાંહે એક જણાએ પાઇપ આ રીતના પકડી અને ખંભે ટેકો દેવાનો, એટલે જેથી કરીને પ્રેશર આવે ને તો પાછળવાળાને ધક્કો ન લાગે. અને હોસ પાઇપને મૂવમેન્ટ કરવો હોય તો એના માટે પાછળવાળો વ્યક્તિ છે હોસ પાઇપને ઊંચા નીચો કરશે. બાળકો કે કોઈ ભૂલથી પ્રેસ કરી અને એને યુઝ ન કરે. સૌથી પહેલા એને યુઝ કરવા માટે તમારે સીલને તોડવાનું છે. આ રીતના ખેંચશો એટલે નીકળી જશે. પછી બીજું આમાં છે ને એક પિન છે, આ પિનને તમારે ખેંચી લેવાની. પિનને ખેંચ્યા પછી આ રીતના પકડી અને આ રીતે, અને આનો જે સ્ક્રૂ હશે ને એ મેક્સિમમ 6 થી 8 ફૂટ લગીને જશે. એટલે એટલું દૂર રહીને તમારે એને યુઝ કરવાનું થશે. સપોઝ કે અહીંયા આગ લાગી છે ને તમે 15-20 ફૂટ દૂર ઊભા હશે તો આ પહોંચશે ને, આ કઈ કામનું નથી. આ રીતના યુઝ થશે. લાકડાની વસ્તુ છે, કોઈ સોફા છે, ફર્નિચર છે કે અન્ય કોઈ પણ વસ્તુ છે, એમાં જ્યારે આગ લાગે ને ત્યારે આપણે એબીસી નો યુઝ કરવાનું થશે. અને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ જેમ કે ઇલેક્ટ્રિક બોર્ડ, કોમ્પ્યુટર, આપણી ઇલેક્ટ્રિક પેનલ, મીટર, એમાં જ્યારે આગ લાગે તો કોઈ સ્પાર્ક થાય ત્યારે આપણે CO2 નો યુઝ કરવું. આમાં આપણે પાવડર બોમ્બ હોય છે અને આમાં આપણે એક ઠંડો પદાર્થ ગેસ ટાઈપ હોય છે.